નમસ્કાર. બજેટ 2026 સંદર્ભે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો. સાંભળો. આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ 2026નું જે મહિલા ઉત્કર્ષ માટે જે બજેટ પ્રસ્તુતિકરણ કર્યું એમાં અંગે અનુસંધાને આજે બનાસકાંઠા મહિલા મોરચા દ્વારા કમલમ ખાતે અમારી મહિલા સંવાદ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં મારી સૌ મહિલાઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે બજેટ મહિલા ઉત્કર્ષ માટે જે રજૂ કર્યું એ કાર્યક્રમને વધારવા માટે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં હું ભારતીય જનતા પાર્ટીના આ બજેટનો આવકારું છું અને એનું અભિવાદન કરું છું, કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણા ગુજરાતનું ગૌરવ, એમણે પણ એક આહવાન કરેલ છે કે મારી માતૃશક્તિ કેવી રીતે આત્મનિર્ભર બની શકે એ અંગે ખરેખર સાચા અર્થમાં આજે એ બજેટ દ્વારા જે સાબિત કરી બતાવ્યું છે, સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. અમારી મહિલા સ્વસહાય સખી જૂથ મંડળ દ્વારા પોતાના મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાઓનો લાભ લઈ કેવી રીતે દરેક ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાની બેન કેવી રીતે મેળવી શકે એ માટે મારી ભારતીય જનતા પાર્ટીની બેન આજે ઘર ઘર સુધી પહોંચશે અને આ બજેટની અંદર વિવિધ યોજનાઓ જે મહિલા ઉત્કર્ષ માટે જે પ્રસ્તુત કરવામાં આવી છે એનો સંપૂર્ણપણે લાભ અપાવશે. એ વાતની હું આજે બનાસકાંઠા મહિલા મોરચા પ્રમુખ વતી ખાતરી આપું છું.